basement apartment I rented with you. बारिश के मौसम में ट्रैफिक में फंस गए हैं अभी देखो એટલા માટે થોડીક વાર લાગી થોડીક હું કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે આ લો કે ઓલું લો આ લો કે ઓલું આંખ ખુલી હતી નહીં હું જોઈ ગઈ હતી હેલો જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ કેમ છો બધા મજામાં જશો તો આજે વાગ્યા છે 11:30 વ્લોગ અત્યારે ચાલુ થાય છે અને અત્યારે હું જાય છે બહાર તો ડાયરેક્ટ અત્યારે જ ચાલુ થયો કારણ કે સવારમાં અત્યારે તો છે ને દોડી હતી એટલે સવારમાં કાંઈ સેટિંગ આવ્યું નહીં એટલે આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે અને અમે જાય અત્યારે અંશની સ્કૂલે ટિફિન દેવા માટે કારણ કે ત્યાં હોય છે ને અને લંચ પછી અમે જવાના શોપિંગ કરવા પણ જે અંશને બહુ બરાબર થયું નથી ને એટલે અમે એને ઘરેથી જમવાનું મોકલીએ છીએ તો એને 12 વાગે છે ને ત્યાં પહોંચાડી દેવાનું હોય તો અત્યારે 11:30 થયા એટલે કે સ્કૂલે પહોંચતા અડધી કલાક થશે ત્યાંથી પહોંચાડી અંશને ટિફિન અને પછી અમે જવાના છીએ શોપિંગ કરવા જવાના છીએ શોપિંગ અમારે શોપિંગની સીઝન ચાલુ છે અત્યારે શોપિંગની સીઝન ચાલુ છે તમને કીધું જ તો અમે કે અમારે ત્યાં શોપિંગ હોય અને એકાદ બે ફંક્શન છે તો એના માટે બી શોપિંગ કરવી પડે એમ છે તો જોઈએ છીએ હું ફંક્શન છે તો તમને આ પહેલા વ્લોગમાં કીધું હતું કન્ટિન્યુ રહેજો વ્લોગમાં એટલે ખબર પડશે આગળ કે શું છે ક્યારે છે બસ હમણાં જ છે થોડાક જ દિવસમાં છે અહીંયા છે ગુજરાતમાં છે એ બધી ખબર પડી જશે બરાબર ને સમ બરાબર તો શું કે તમારો દિવસ અડધો ગયો દિવસ બહુ સારો ગયો હા ચા તો સમય 8 વાગ્યામાં વયા ગયા હતા એટલે આપણે બ્લોગનું એમ સેટિંગ નહોતું આવ્યું થોડુંક કામ હતું એટલે ભાઈના પાછું આવવાનું હતું ને એટલે તો સરસ ચાલો આપણે શોપિંગ કરી આવીએ પછી મળીએ પાછા ને હું બતાવું તમને નાસિકનો નજારો વાતાવરણ આજ મસ્ત છે થોડોક છાંટા કંઈક આવે છે બાકી તડકો નથી સરસ વાતાવરણ છે ચાલો બતાવું જો કેવું મસ્ત વાતાવરણ છે અત્યારે જોરદાર વાતાવરણ છે આગળ વાળા ભાઈ છે ને કે દેખાવા નહીં જેવું દેખાય છે ઓકે સમય વાંધો નહીં તો લઈ તો લીધી આગળ ગાડીને એટલે જોરદાર વાતાવરણ છે આજે મસ્ત વરસાદ નથી ને એટલે તડકો પણ નથી એટલે બહુ સરસ છે દાડમ આવી ગયા છે દાડમ બહુ બધે વેચાવા માંડ્યા સરસ દાડમની સિઝન આવી ને નાસિકના દાડમ બહુ સરસ મળે કોઈ અહીંયા આવો તો લેજો ખાજો બરાબર ને નાસિકની દ્રાક્ષ નાસિકની કિસમિસ પછી બીજું મળે જામફળ ડુંગળી કાંદા હા શાકભાજી ગુજરાતમાં સુરત વાળાને તો નાસિકમાં જ શાકભાજી જાતું હશે એટલે ખાતા હશે તો ખબર હશે જ તમારે નાસિકનો સિટી સેન્ટર મોલ આવ્યો છે મરચા નહીં મરચી અને સિગ્નલ બી આવી ગયું છે સિગ્નલ એટલા લોહી પીવે ને 5 સિગ્નલ આવે અમે સ્કૂલે પહોંચીએ હતા તો પહેલા અમે આવ્યા ને અહીંયા નાસિકમાં તો ક્યાંય સિગ્નલ જ નહોતા નહીં તો 2-4 સિગ્નલ માંડ છે આખા નાસિકમાં અને ટ્રાફિક તો બિલકુલ ના થતો એને બદલે અત્યારે એટલો ટ્રાફિક થાય તો હજી 2-5 વર્ષમાં તો શું થાય કંઈ ખબર નથી એટલો ટ્રાફિક થવા માંડ્યો નાસિકમાં એટલે એવું છે પણ વાતાવરણ તો એવું ને એવું જ છે થોડીક ગરમી વધી પહેલાં કરતાં પણ અહીંયા છે ને ઝાડ બહુ જ્યાં જો ને તમને ઝાડવા જ દેખાય અને કાપવાય નહીં દે રસ્તાની વચ્ચે ઝાડ હોય ને તો એને રહેવા દેવાનું એમ કાપવાનું નહીં એટલે વાતાવરણ અહીંયા ઠંડુ વધારે તો સિગ્નલ ચાલુ થઈ ગયું છે સમય તમારે જવા દો એટલે એવું બધું છે સામે ઊભા છે રોજ વિભાજ હોય છે રોજ વિભાજ હોય છે કંઈ
નક્કી ના હોય કાઢવાનું છે આપણે. બાજુમાંથી જ કાઢવાનું છે કંઈક ઊભા રાખીએ ને કંઈ નક્કી ના હોય ખીચામાં ઘટતા હોય તો એટલે એવું છે આપણે થોડા વધે જ લઈ જઈએ. આપણે વધતા નથી દેખો નાસિકનો સિટી સેન્ટર મોલ આવ્યો છે બહુ મોટો મોલ છે તો એવું છે અત્યારે તો ઊભા હોય બધે ટ્રાફિક હોય બધી પણ એ તો બધા સિટીમાં હોય પણ અમારા અહીંયા થતો નહીં ને એટલે અમને બહુ લાગે અમે સુરત અમદાવાદમાં જાય ને તો એમ થાય કે કેમ ગાડી કાઢે ક્યાં આખી કંટાળો આવી છે એમ કેવા ટ્રાફિકમાં ના રહેતા હોય ને એટલે સરસ ચાલે એમ કરીને નીકળી ગયા સુમીની તો શોપિંગ કાંઈ ના થાય પણ મારો ધૂંબો લાગી ગયો શરીરને અને વરસાદ ચાલુ થઈ ગયો છે ને ટ્રાફિક જોરદાર છે જોઈ લ્યો જોરદાર ટ્રાફિકમાં ફસાઈ ગયા છે અંશને આવવાનો ટાઈમ થઈ ગયો છે 20 મિનિટની વાર છે પહોંચી જાય તો સારું શું કેવું સમી તમારું લગભગ તો પહોંચાઈ જાય પણ વરસાદ સારો જામી ગયો સવારે આપણે એમ કહેતા હતા ને કે નથી બહુ ઓલું નથી સારું એવું જામી ગયું છે તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે જોરદાર बारिश के मौसम में ट्रैफिक में फंस गए हैं अभी देखो गरम गरम पकोड़े समझे बाजूમાં દત્તગુરુના વડાપાવ હતા આપણે ખાધા વગર ના આવતા રહ્યા ટાઈમ હતો ખાવાનો તારે ઓલામાં નવરા થાય જ જાય ને જો તો કેવા માણસો એમને હું તમારા ભેગે શોપિંગ કરવા આવું અમાર ફટાફટ હોય કેવું ફટાફટ કાંઈ નહીં ફટાફટ જ ને એટલી વારમાં કેટલા શર્ટ લઈ લીધા 1 કલાકમાં ગોતી મેં દીધા હતા ને તમને કઈ ગોતી દીધું તું તમારે રેગ્યુલરમાં પહેરવાનું લેવાના હતા મારે પાર્ટી વેરમાં લેવાના હતા તો પછી વાર લાગે કે ના લાગે એમ કેવું મને એટલા માટે થોડીક વાર લાગી થોડીક હું કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે આ લો કે ઓલું લો આ લો કે ઓલું પછી હું કહ્યું બે લઈ લે પછી બે લઈ લીધા કે લઈ લે ચાલો એટલે એવું છે પણ હવે ટ્રાફિક બહુ થઈ ગયો છે અંશ પહોંચી જાય ને તો ઘાણી છે ટ્રાય કરેંગે અભી હાઈલું તો ખરું લ્યો હાઈલો તો ખરું હાઈલો ચલા ચાલે છે સરસ ચાલો અંશ આવે પછી આપણે મળીએ પાછા હા ને પહોંચી ગયા છીએ અમે પાર્કિંગમાં વરસાદ આવે છે અંશભાઈ આવી ગયા છે આરામ કરે છે નાટક કરવા તારી આંખ ખુલ્લી હતી ને હું જોઈ ગઈ હતી વોટ ઇઝ ધીસ અરે ટ્રાફિક કેવો હતો રસ્તે યાર તારી ખરીદી થઈ ગઈ એટલે તારી વસ્તુ અમે લેવા ગયા હતા ફિટિંગમાં હતી કા મને આટલો મોડો લેવા આવ્યો વાત નહીં કરું તારા બે ક્યાં એટલા મોડા એ પલરી બાકી રેન કવર મારા પોતે ભલે પલળે પણ બેગ ના પલળવી એની અમ્બ્રેલા મેરી પાસ ઇધર હે ટિફિન પૂરું થઈ ગયું તું લઈ લો બેગ કેમ બધી થઈ ગયું હું રાખો સરસ લઈ લો ઊભો ને હું લઈ લો વજન ઉપાડમાં तो समीर कुमार उधर थैले लेके जा रहे हैं धीमे दौड़ माँ तो ખરીદી કરવાની શું જરૂર હતી કઈ ખબર જ ના પડે ખરીદી કરવાની જ ના હોય ખબર જ નથી પડતી આમ જોજે આમાં કોનું છે આમાં કોના કપડાં છે આ દેખાય એમાં મોટી બેગમાં હું 1 મહિનામાં હવે મારી શોપિંગ પૂરી આજ સંપલા મેરી શોપિંગ સબ સંપલા હવે સ્વામી તમારે મમ્મા આપણે 1 મહિનામાં મારા હાટુ 60 થઈ ગયા ખર્ચ 60
હું 60 1000 60,000 ની શોપિંગ કરી તો 50 ના ટેલ મમ્મા વોટ આઈ વિલ નોટ ટેલ એક મમ્મા છે ને હું ટીવી ના જોઉં ને એટલે મારું રિમોટ છે ને હંતાઈ દે તો હું કરી એક દિવસ મમ્માનો છે ને મોબાઈલ હંતાઈ દે ગમે એટલું ફોર્સ કરશે ને હું મોબાઈલ જ નહીં આપું મોબાઈલ સંતાડી દે તો થોડુંક ચાલે મારું કામ અટકી પડે બધું મોબાઈલ સંતાડી દે તો ભાઈ તું બહુ વધારે ટીવી જો ને એટલે હું તારો મોબાઈલ સોરી રિમોટ સંતાડી દઉં મોબાઈલ નથી મને લઈ દો પછી મોબાઈલ હા મોબાઈલ લઈ જ નથી દેવાનું તને કીધું જ છે ક્યારે મોબાઈલ મળશે ઈ. બરાબર ને તારો આઈફોન 22 તો આજે સ્કૂલે શું કર્યું કે હે ગલગટો નાટક કરતો કે રોબોટિક્સ રોબોટિક્સમાં શું કરાયું રોબોટ બેટરી બીજું લંચ બ્રેકફાસ્ટ બધું રેડી ફ્રૂટ ચાટ તો અત્યારે અંશ ખાય છે ફ્રૂટ ચાટ મિક્સ ફ્રૂટ ચાટ મસાલા હું તારક મહેતા જેલી કરી તો આજનો લોક તો છે ને આખો દી અમારે સવારમાં કામમાં ગયો બપોર પછી ખરીદીમાં ગયો બપોર પછી આવ્યા વરસાદ હતો અંશને હોમવર્ક ને એવું બધું કરાવ્યું તો એમાં વયો ગયો છે એટલે આજ બહુ થોડુંક છે તો ચલાવી લેજો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળશું કાલે ફરી મસ્ત મજાના એક નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ